આ તો મોટું નથી એમ હાલતો થઈ ગયો, કેમ કે બોલેરો આવીને એક પડ્યો હે કેરુનો, અને ઓલા ભાઈને ઉઠાડાય તો નિરાત ઉઠતા જ નથી, ઉઠાડીને પાટું મારી કેટલી તો ઉઠતા નથી. હું જાઉં છું બોલેરો પાસે, એની રાહ જોઈ શું કરે. ઓલા ભાઈને બોલેરો બોલાવવા મોકલ્યા હતા, નિરાતે જો મોબાઈલ જોવે, જો એક નીચે બેઠો એક અહીંયા બેઠો, એટલે આ મોબાઈલ જોવે જો. હા હે ને એક ને કાંઈ ઉપાધિ. બોલેરો હું 1 કલાકનો અહીંયા પડ્યો હે, હું 1 કલાકનો આને ઉઠાડું એટલે હાલો બોલેરો પડો જો પડ્યો બોલે અમે. એટલે કહું હું ભરવાને હાલો તો આવતા જ નથી. હાલો તો બોલેરો અમે ચાલુ કરી દીધો છે, અડધો ભરાઈ ગયો છે ને અડધો બાકી છે. એટલે અડધો બોલેરો ભરાઈ જાય પછી નિરાતે આપણે બીજી ગાડી એવી ભરી લઈશું, એટલે આ બોલેરો કમ્પ્લીટ કરી લઈએ. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. હાલો તો આ બોલેરો ભરાઈ ગયો છે. હવે આ છેલ્લું એક નંગ એ નાખી દે એટલે બોલેરો કમ્પ્લીટ ભરાઈ જાય. એટલે આ બોલેરો ભરીને આપણે એક ગાડી એક આવી ગઈ, એ ગાડી ભરી નાખી. આ એક બોલેરો ભરાઈ ગયો છે. મને ઓલા બે નિરાતે બેઠા હતા ને કે બોલેરો કેવનો ભરાઈ ગયો. હા તો બધાને રામ નામ સીતારામ. હાલો તો આ ગાડી એવી તો ભરી નાખી, તો હાલો હાલે જાય 3જા માળે. આપણો ગોડાઉન તમને બતાવું કે અહીંયા કામ કરી છે કઈ રીતે કરી છે. જો આ તમે જોવો છો ગોડાઉન છે, અહીં બધો માલ પડ્યો હોય, અને હાલ બાજુ જો આપણે ભાઈ રેકડા ભરે છે, અને એક બેને રેકડા ભરે છે, અને એક જોવા માટે મારે ઓલો તોય કેમ. હાલો તો આપણે ચાલુ કરી દઈ ગાડી ભરવાનું. ફટાફટ પેલા રેકડા ભરી લઈ, તો ફટાફટ રેકડા ભરાઈ જાય. પછી આ રેકડા દઈએ સીધા આપણે ગાડીમાં નાખી દેવાના. ગાડી ભરાવા મને વારાપતિ એવું બીજું ખાય ફટાફટ ખાય રેકડા ભરી લે, પછી ગાડીમાં બીજું કાંઈ નહીં એમાં. જો ગાડી ચાલુ થઈ ગઈ છે ને આપણે આ બધા જો ગાડી ભરે છે. આપણા ગીતાબેન છે, ગિરીશભાઈ છે, અને જયેશ મકવાણા બી છે. એ આપણે લોડર છે, એ ગાડી લોડિંગ બધું એ કરે છે, ગોઠવાનું કામ એને આપેલું, એ રેડી ગોઠવે છે. અને ગીતાબેન શું કહે રામ રામ ને સીતારામ બધાને કહે છે, તો બધાને રામ રામ ને સીતારામ. હાલો તો બધા માટે ચા લઈ આવ્યો છો, ચા પાણી પી લે. ગાડી તો ભરાઈ ગઈ છે, હવે બહાર બીજી ગાડી આવી એ ભરવાની છે. ફટાફટ ચા પાણી પીને બીજી ગાડી ભરી લઈ. હાલો તો આવી ગયા છે જમવા, ફટાફટ જમી લઈએ આપણે. ફટાફટ જમીને શું પછી આપણે 12 વાગી ગયા તો જમીન લે. તો રવિવાર છે તો સ્કૂલે જવાનું હોય ને, તો આજે જમી બમીને ઘડી 1-2 કલાક હોઈ જાય એટલે આરામથી જમી લે, બીજું કાંઈ નહીં.